તો આપણે જવાના છીએ આજે ખોડિયાલ માતાજીના દર્શન કરવા. વચમાં નદી છે અને નદી પાર કરીને જવાનું છે. હોડી ભટકાઈ ગઈ છે ભાઈઓ. તમે રાતે 2 વાગે આવો 2 વાગે આવો આ રસ્તે મામાદેવને યાદ કરો, કાંઈ પણ મુસીબત પડે તો મામાદેવ આજુબાજુ છે. ये सब क्या करना पड़ रहा है भाई खाने के लिए. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ધ દ્વારકા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં જશો? જો મજામાં ના આવો તમારો વ્લોગ જોઈ નાખો, આવી જશો ફૂલ મોજમાં. મિત્રો હું ને મારો દોસ્ત શ્યામ, તો આપણે જવાના છીએ આજે ખોડિયાલ માતાજીના દર્શન કરવા. ખોડિયાલ માતાજી દર્શન કરવા કેવી રીતના? વચમાં નદી છે અને નદી પાર કરીને જવાનું છે. મિત્રો દ્વારકાથી લગભગ 25 થી 30 કિલોમીટરની આસપાસ છે માતાજીનું મંદિર. જો આપણે અત્યારે નીકળીએ તો અડધી કલાકમાં અંદરમાં પહોંચી જ જશું આપણું, કેમ કે આપણી પાસે ગાડી છે 220. અત્યારે આપણે જઈએ આપણા દોસ્તને મળવા, તો ચાલો નીકળીએ. વનરાજભાઈને મળશું અને એને પણ સાથે આવવાનું છે એટલે એને ભેગા લેતા જશું. અત્યારે જમલબા ટાંકી ફૂલ કરાવે છે પેટ્રોલની. ફૂલ કરાવીને પછી નીકળીએ. મિત્રો પછી આપણે આપણો ખટારો લઈને નીકળી ગયા છીએ વનરાજભાઈ તેમજ ભૂટાભાઈને મળવા. મામાદેવનું મંદિર છે જ્યાં આપણે રાહ જોઈ રહ્યા છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વનરાજભા તેમજ ભૂટાભાને મળવા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય મામાદેવ. જય દ્વારકાધીશ. જય મામાદેવ. કેમ ભૂટાભા? જય મામાદેવ. જય મામાદેવ. મામાદેવનું નામ લેતા યાદ આપણે આવી ગયું. આપણે જ્યાં જંગલમાંથી જ્યાંથી નીકળ્યા છીએ તમને બતાડું ચારી બાજુ. ભૂટાભા ક્યાં ચારે જવાનું? બાજુ નથી, 3 બાજુ જંગલ છે, આ બાજુ દરિયો છે, બતાવો મામાદેવનું મંદિર છે. पूरा कोहरा ही कोहरा चारों तरफ. દરિયો બેસ્ટ લોકેશન વાળું. જય મામાદેવ. ભૂટાભા મામાદેવ વિશે જણાવો. મામાદેવનું મંદિર છે કુરગાથી 10 કિલોમીટર આગળ છે. આ બાજુ 3 બાજુ જંગલ છે, આ બાજુ દરિયો આવી જાય છે. આ મામાદેવનું મંદિર છે. તમે રાતે 2 વાગે આવો 2 વાગે આવો આ રસ્તે મામાદેવને યાદ કરો, કાંઈ પણ મુસીબત પડે તો મામાદેવ આજુબાજુ છે. મિત્રો મામાદેવના દર્શન કરીને આપણે ફાઇનલ નીકળી ગયા છીએ ખોડિયાલ માતાજીના દર્શન કરવા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હવે આ છેલ્લો ટાવર આવે ત્યાં ઉલટા રાખવાની છે. 30 કિલોમીટરનું સફર કરીને આપણે પહોંચી ગયા મંદિરની આસપાસ, જ્યાંથી તમને લોકેશન બતાડું જ્યાં આપણે જવાનું છે. મહાસાગર. મિત્રો આ છે ખોડિયાલ માતાજીનું મંદિર જ્યાં આપણે જવાનું છે. તો ફાઇનલી દોસ્તો હવે આપણે આવી ગયા છીએ હોળી પાસે, જ્યાં હવે આપણા શ્યામભાઈ ડ્રાઇવિંગ કરશે. હેન્ડલ તેમના હાથમાં છે. આ છે સવાર જે 500 રૂપિયા આપ્યા છે સવારીના. આપણા હેન્ડલ છે આ આપણો હેન્ડલ છે. જોઈ લે આપણો હેન્ડલ છે. સામે પાર જવાનું છે જવડી. એ સામે પાર જવાનો છે આપણે. ચાલો શ્યામભાઈ, લેડીઝ ફર્સ્ટ. સોરી. હાલો જીમલભાઈ. આમાં ભરોસો જેટલો મને વનરાજ ઉપર છે એટલો મને આ લાકડીઓ ઉપર છે. આનો કોઈ ભરોસો નથી. લગભગ તો પહોંચીએ કે નહીં પહોંચીએ. અમે ને ભૂટાભાઈ આમાં ઘરની બીક લાગે છે. ગાઈસ માછલીઓ આપણને હાય હેલો કેવા આવી ગઈ છે. સેન્ટરમાં આપણે પહોંચી ગયા છીએ. આ હોડીનું નામ છે આસિયાના. હા મજા. હોડી ભટકાઈ ગઈ છે ભાઈઓ. કેમ કે આપણે કોઈ દિવસ હાઈકી નથી, પહેલી વાર હાઈકી છે.
પહેલી વાર આઈકી છે એટલે કઈ ભરોસો નથી આ હોડીનો. અને આપણું હોડકું સામે પાર જવાનું છે, જ્યાંથી આપણે માતાજીનું મંદિર બાજુમાં પડે. હાલો જીમલભાઈ, કાંઠો આવી ગયો હાલો છે. મિત્રો, આવી ગયો છે ફાઇનલી આપણું માતાજીનું મંદિર. આવી જાઓ પાછળ પાછળ મિત્રો. હું થોડું કાંઈ પોરો ખાઈ લઉં પછી ઉતરું. ભાઈ સાહેબ, ઓપી ભાઈ આવી તો લગભગ ફોર્ચ્યુનરમાં મજા ના આવે એવી રીતે આમાં હોડકામાં મજા આવી ગઈ છે. ભાઈ તો દોસ્તો હવે મળી હવે ખોડિયાર માતાજીના મંદિરે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. તમને કરાવું દર્શન માતાજીના. ખોડિયાર માતાજીનું દર્શન કરી. મિત્રો માતાજીના મંદિરે વર્ષોથી આ બિલાડી રહે છે. મિત્રો માતાજીના દર્શન કરી લીધા. હવે તમને હું બહારનો વ્યૂઝ બતાડું. ફાઇનલી મિત્રો માતાજીના દર્શન કરીને આપણે જવાનું છે. અત્યારે પાછું હોડીમાં જ જવાનું છે અને મોટાબાના ઘરે જવાનું છે. મિત્રો હવે દર્શન કરી લીધા માતાજીના. હવે આપણે જવાનું છે સામે પાર, જ્યાંથી આવ્યા આપણે. હાલો ભાઈ, આનાથી આપણે જવાનું છે અંદર. પાછું આપણે જે આવ્યા એ જગ્યાએથી જવાનું છે. આવી જાવ. આવું છે તમારે? આમાં રિસ્ક લઈને જવું પડશે. તો જ બેસજો. अपनी अपनी जवाबदारी. जोर लगा के मारे જ ધક્કો મારવો પડશે યાર. તો હાલો દોસ્તો, મળીએ હવે સ્વર્ગમાં. હાલો ફાઇનલી મિત્રો આપણે ગાડી હાલી નીકળી છે. ગાડી નહીં, હોડી. આપણે નીકળી થયા છીએ લકડિયાથી. એને લકડીઓ કહેવાય. હોડી મોટી હોય ને હોડી કહેવાય, નાની હોડકી હોય ને લકડીઓ કહેવાય. હોડકું આપણી ભાષામાં તો હોડકું કહેવાય. અને શ્યામભાઈ પાકા ડ્રાઈવર છે મારા કરતા. આનો ભરોસો નથી ક્યારે નીકળી જાય. એટલે દોસ્તો બને રહો વ્લોગ ઉપર, આખો વ્લોગ જોઈ નાખો. અને અમે પડીએ નહીં કે બચી જઈએ તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અમે પડી જઈએ તો માની લેજો કે વ્લોગ નથી આવ્યો. મિત્રો માતાજીના દર્શન કરી, ખોડેલ માતાજી દર્શન કરી, મોજ મજા મસ્તી ફૂલ ફન કરીને આપણે આવી ગયા છીએ ભુટાબા પાસે. તો ભુટાબા આજે આપણે નવીન વસ્તુ ટ્રાય કરવાના છે. શું ખવડાવશો છો ભુટાબા નાસ્તા? કોઈ દી ખાધું નહીં એવું બનાવવાનું જો. તો ચલિए शुरू करते हैं. આ ભુટાબાએ લગાડી છે આગ. બધાની જિંદગીમાં લગાડે છે. અલે ભાઈ ફૂકુમાર ફૂકુમાર.
बनाएंगे 25। ये सब क्या करना पड़ रहा है भाई खाने के लिए? ફાઇનલી મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આગળની પ્રોસેસ. તો કમ્પ્લીટ થઈ ગયા પછી આવી રીતે આમ ફેરવી લેવાનું. જોર લગા કે ऐसा ચાબા. પછી એક વાસણમાં કાઢી લેવાનું. આને સાફ કરી નાખી પછી આગળ વધી. બે ચાર મોકલાવો મારા વાલા. તમારા શુભ સારા ખરાબ કોઈ પણ જાતના પ્રસંગમાં ઓર્ડર દેવા માટે સંપર્ક કરો બુટાવાનો. એમાં જલેબી, ગાંઠિયા, બુંદી, ફરફર ખાસ એમાં બનાવી રહ્યા છે ભાઈ. કોઈને ઘર રસોઈમાં જરૂર હોય તો પણ સંપર્ક કરજો ભાઈ. હવે શું કરવાનું છે મોટા ભાઈ? હવે આમાં નાખશું જલજીરા. હજી એક. હવે આમાં નાખવાનું લીંબુ. હા, આ જોતા જ મોટામાં પાણી આવી જાય છે. હવે આમાં નાખવાનો ધનિયા. હવે નાખવાની છે ચટણી. જેટલો આપણે ફાવે એટલો જ તીખો કરવાનો. હવે આમાં શું છે મોટા ભાઈ? નમક. એક નંબર છે મિત્રો, એકવાર જરૂર ટ્રાય કરજો તમે.